આપ રાજકોટમાં રહો છો અને એ પણ ભાડાના મકાનમાં, તો આજના માટે અમે તમારા માટે સારા સમાચાર લાવ્યા છીએ. સારા સમાચારમાં એવું છે કે રાજકોટ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપને આવાસ ફાળવવામાં આવે છે જે લોકો ભાડાના મકાનમાં રહે છે. એની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે અને એ ઓનલાઈન પ્રક્રિયા અમારી ઓફિસેથી આપને કરી આપવામાં આવશે. એ પણ ફક્ત 750 રૂપિયાની અંદર. 750 રૂપિયાની અંદર તમને આવાસની અરજી ઓનલાઈન કરી દેવામાં આવશે અને સાથે ઇન્કમટેક્સનું રિટર્ન પણ ફાઇલ કરી દેવામાં આવશે. આ આવાસ છે એ 2 કેટેગરીમાં આપવામાં આવે છે. પહેલી કેટેગરી છે EWS, જેમાં 3 લાખ રૂપિયા સુધીની આવકવાળા આવાસો આપવામાં આવશે. અને બીજું છે LIG, જેમાં 6 લાખ રૂપિયા સુધીની આવકવાળા પરિવારોનો સમાવેશ થાય છે. આ માટે તમારે શું ડોક્યુમેન્ટની જરૂર પડશે? તો એમાં પહેલું છે પાસપોર્ટ સાઇઝનો ફોટો, બીજું છે અરજદારનું અને સહ-અરજદારનું આધાર કાર્ડ, ત્રીજું છે ચૂંટણી કાર્ડ, ચોથું આપ જ્યાં હાલ ભાડે રહો છો ત્યાંનું લાઇટ બિલ અને વેરા બિલ. ત્યારબાદ તમારે તમારું રેશન કાર્ડ દેવાનું રહેશે. અને આપ OBC કે SC ST લઘુમતી કેટેગરીમાંથી છો તો તમારે તમારી કાસ્ટ સર્ટિફિકેટ આપવાનું રહેશે. તેમજ આપ દિવ્યાંગ કે વિકલાંગ છો તો દિવ્યાંગ અને વિકલાંગનું પણ આપને પ્રમાણપત્ર અમને આપવું પડશે. સાથે સાથે કેન્સલ ચેક આપવો પડશે. પાન કાર્ડની પણ જરૂરિયાત રહેશે. આટલી ડોક્યુમેન્ટથી આપનું ફોર્મ અમારે ત્યાંથી ફક્ત 750 રૂપિયામાં રિટર્ન, ઇન્કમટેક્સના રિટર્ન પણ સાથે ફાઇલ કરી દેવામાં આવશે આપને. તો આપ અમારી ઓફિસનો કોન્ટેક્ટ કરી શકો છો.